તાજેતરમાં એક ઓડિટમાં અમદાવાદની 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓમાં નિયત કરતાં વધારે ગ્રાન્ટ આપી દીધી હોય એવી ઘટના સામે આવી છે। આ ઘટના ખૂબ જ ગંભીર છે અને આ ઘટનાને જોતા સરકારની વહીવટી નિષ્ફળતા અને સરકારનો મનગઢંત વહીવટ નજર સમક્ષ અને ગુજરાતના લોકોની સામે આવ્યો છે। હાલ આ 150 જેટલી ગ્રાન્ટેડ શાળાઓ પાસેથી 3 કરોડની રિકવરી લેવાની પ્રોસેસ અને કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ આ કાર્યવાહીની સાથે સાથે નિયત કરતાં વધારે ગ્રાન્ટ ફાળવનાર અધિકારીઓ પણ શંકાના દાયરામાં છે અને એમની ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ। સાથે સાથે આ સરકારમાં હજુ પણ ઘણી બધી શાળાઓ જ્યાં સુધી વાલીઓ ફી ન આપે ત્યાં સુધી એ વિદ્યાર્થીઓને પરિણામ નથી આપતા એવી ઘટનાઓ પણ ન્યૂઝપેપરની અંદર આવી છે। ત્યારે ચોક્કસથી આ સરકારની મનસા ઉપર અને સરકારના નિયંત્રણ ઉપર ચોક્કસથી અનેક સવાલો ઊભા થાય છે અને આ સરકાર શિક્ષણ બાબત અન્ય કંઈ કરવા ન માગતી હોય ને માત્ર શિક્ષણને વેપાર બનાવવા માગતી હોય એવું લાગી રહ્યું છે। આભાર। પ્રવીણ રામ, ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી।